તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેના સ્વાધ્યાય 3નો સેક્શન ઈનો દાખલા નંબર 3 આપણે જોઈશું. તો સૌથી પહેલાં રકમ જોઈ લઈએ. રકમમાં કીધું છે કે યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ, સરેરાશ એટલે મધ્યક કહેવાય, તો મધ્યક છે 2000 અને તેનું પ્રમાણિત વિચલન છે 500 રૂપિયા. મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા. જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હોય તો આ 3 સવાલના જવાબ આપણે આપવાના છે અને ત્રણેયની શું શોધવાની છે? સંભાવના શોધ્યા પછી ટકાવારી શોધવાની છે. ટકાવારી શોધવા માટે 100 વડે ગુણવા પડે, બાકી કશું કરવાનું નથી. તો સૌથી પહેલાં વિગત લખી લઈએ દાખલાની. વિગતમાં સરેરાશ માસિક ખર્ચ એટલે મધ્યક મ્યુ બરાબર ₹2000, પ્રમાણિત વિચલન સિગ્મા ₹500, નંબર 1 ₹750 અને ₹1250ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો બે કિંમત આપી અને એની વચ્ચે તો પહેલી કિંમત x1 અને બીજી કિંમત x2 લઈએ. હવે એને સંકેતમાં લખીએ. x1 ≤ x ≤ x2 ઇક્વલ p of 750 ≤ x અને ≤1250. હવે x1 અને x2 પરથી મ્યુ અને સિગ્માનો ઉપયોગ કરી અને z1 શોધી લઈએ, પ્રામાણ્ય ચલ. x1 ની કિંમત છે 750 માઇનસ મ્યુ છે 2000 છેદમાં સિગ્મા છે 500. 750 માંથી 2000 બાદ કરી કેટલા વડે ભાગવાના છે? 500 વડે. તો જવાબ આવશે -2.5. z1 બરાબર -2.5. જે રીતે z1 શોધી એ જ રીતે z2 શોધી લઈએ. x2 કેટલા છે? 1250 માઇનસ મ્યુ કેટલા? 2000 છેદમાં 500. ફરીથી 1250 માઇનસ 2000 ભાગ્યા 500. તો જવાબ આવશે -1.5. હવે આને સંકેતમાં જે રીતે x લખ્યું હતું એ જ રીતે z નું, કે z1 ≤ z અને ≤ z2. p ઓફ z1 ની કિંમત -2.5 ≤ z અને ≤-1.5. હવે આ બધી કિંમતો આકૃતિમાં દર્શાવવાની. તો આકૃતિ દોરીએ વક્રની, પ્રામાણ્ય વક્રની. પહેલાં તો x અક્ષ દોરી નાખવાની. ડાબી બાજુ -ઇન્ફિનિટી, જમણી બાજુ +ઇન્ફિનિટી. ત્યારબાદ વક્ર જે x અક્ષને સ્પર્શવો જોઈએ નહીં. વક્રમાં બરોબર વચ્ચે જે ઊભી લાઈન હોય એને z બરાબર 0. હવે બંને કિંમતો માઇનસ છે એટલે બંને ડાબી બાજુ આવશે. તો 0ની નજીક શું આવે? -1.5 એટલે કે z2 નજીક આવશે. આ z2 અને 2.5 થોડા દૂર આવશે. તો બીજી લાઈન દોરીએ z1. z2ની વેલ્યુ છે -1.5 અને z1ની વેલ્યુ છે -2.5 અને બંનેની વચ્ચે. તો આ ડિઝાઇનવાળો ભાગ આપણે શોધવો છે. તો હવે આ -2.5 માંથી -1.5 એટલે કે આટલો એરિયા શોધવો હોય તો કોની બાદબાકી કરવી પડે, કારણ કે ડિઝાઇન એક જ બાજુ છે એટલે બાદબાકી થશે. તો બાદબાકી કોની થશે? તો જો z1 થી 0, z1 એટલે કેટલા? -2.5 < z અને < 0.
તો Z1 થી 0 એટલે આખો ભાગ, જેમાંથી આ ખાલી ભાગ Z2 થી 0 બાદ કરી દઈએ તો Z2 થી 0 Z2 ની કિંમત છે -1.5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. બંનેમાં માઇનસ છે તો આપણે પ્લસ કરીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2.5. પ્લસ કરવા કશું કરવાનું નથી હોતું, 0 આગળ લખી દેવાના અને સંખ્યા પાછળ લખી દેવાની. ઓછા અહીં પણ છે 0 આગળ અને 1.5 પાછળ લખી દઈએ. તો 2.5 1.5 ની કિંમત આકૃતિમાં જોઈ લઈએ, એટલે કે Z ટેબલમાં. પહેલા 2.5 કેટલા છે? 0.4938 અને 1.5 0.4332. તો 2.5 ની શું છે? 0.4938 ઓછા 1.5 નીકળી હતી 0.4332. 1.5 ની પહેલી જ કિંમત 0.4332. હવે આ બેની બાદબાકી કરવાની આપણે સિમ્પલ. બાદબાકી માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે કે 0.4938 માઇનસ 0.4332. જવાબ આવે છે 0.0606. કેટલો જવાબ આવે? 0.0606. તો 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની ટકાવારી આપણે શોધવાની છે. હવે ટકાવારી માટે આ જે કિંમત મળી આપણને 0.0606 એને 100 વડે ગુણવાના, બીજું કંઈ જ નથી કરવાનું. તો 0.0606 ગુણ્યા 100. 100 વડે ગુણો એટલે પોઈન્ટ 2 વખત ખસી જશે તો 6.06%. તો જો કોઈ વિદ્યાર્થીઓ ₹750 અને ₹1250 ની વચ્ચે ખર્ચ કરતા હોય તો તેની ટકાવારી કેટલી છે? 6.06. હવે આવો જ બીજો દાખલો, પણ તેમાં વચ્ચેના બદલે વધુ શબ્દ આપેલો છે કે ₹1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો x1 બરાબર 1800, એક જ સંખ્યા છે એટલે x1 લઈશું, અને વધુ કીધો એટલે ગ્રેટર ધેન લઈશું કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1. હવે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1 કેટલા? 1800. તો 1800 ની મદદથી હવે Z1 શોધી લઈએ. પ્રામાણ્ય ચલ x1 ની કિંમત 1800 માઇનસ મ્યુની કિંમત 2000 છેદમાં સિગ્માની કિંમત 500. તો 1800 માંથી 2000 કાઢીએ તો 200 આવે અને ભાગ્યા કેટલા કરવાના? 500. જવાબ મળશે 0.4, પણ કેવા? -0.4. કેમ? કારણ કે 1800 માંથી 2000 જાય તો -200 આવે, એટલા માટે. હવે આ જ વસ્તુ Z સ્વરૂપે લખીએ, જેમ x માં લખ્યું હતું કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1, તો અહીં z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z1. p z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -0.4. હવે આની આકૃતિ દોરીએ આપણે. સૌથી પહેલા તો x અક્ષ, ત્યારબાદ વક્ર. દોરવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ સારો દોરાય, બાકી આકૃતિ કેવી હશે એવી પણ અંદર સરખી કિંમત દર્શાવેલી હોવી જોઈએ. તો વક્ર દોરી નાખ્યો. વચ્ચે z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 ની કિંમત માઇનસ છે એટલે કઈ બાજુ આવશે? ડાબી બાજુ. તો અહીંયા ડાબી બાજુ આપણે લખી દઈએ Z1 શું છે? -0.4. વધુ છે એટલે જમણી બાજુનો આખો પોર્શન, Z1 ની જમણી બાજુ એટલે છેક સુધી, છેક ઇન્ફિનિટી સુધી. તો બે ભાગ થઈ ગયા, Z1 થી 0 અને 0 થી પ્લસ ઇન્ફિનિટી. તો આ જે z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -0.4 છે એના બે ભાગ,
પહેલો ભાગ શું આવશે? 0 -0.4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આપણે ડાબેથી જમણે જઈ રહ્યા છીએ એટલે હંમેશા લેસ ધેન જ આવશે ભાગલામાં. વત્તા બીજો ભાગ 0 થી ઇન્ફિનિટી, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઇન્ફિનિટી. ઇન્ફિનિટીમાં ઇક્વલ આવશે નહીં. હવે આને પ્લસ કરવા પડશે પહેલાં તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.4. ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટીની કિંમત શું હોય? 5000. તો 0.4 આપણે ચોપડીમાં જવું પડશે. 0.4 આવે અને આની કિંમત 0.1554. શું આવશે? 0.1554 વત્તા 0.5. હવે 5 લખો તો 5000, કોઈ ફરક નથી પડતો. આપણે તો સરવાળો ક્યાં કરવાનો છે? કેલ્ક્યુલેટરમાં. તો 0.5 અને 1 6, 65 54. તો જો વિદ્યાર્થીઓ 1800 થી વધુ ખર્ચ કરતા હોય તેની સંભાવના શું છે? 0.6554. હવે એની ટકાવારી, તો આ જે સંભાવના મળી 0.6554 એને કેટલા વડે ગુણી લેવાના? 100 વડે. 100 વડે ગુણો એટલે પોઈન્ટ ખસી જશે. તો અથવા તો તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરી શકો. 65.54%. તો 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીની ટકાવારી કેટલી છે? 65.54. હવે જોઈએ દાખલા નંબર ત્રીજો. એ જ દાખલાનો ત્રીજો દાખલો, છેલ્લો. પહેલાં વચ્ચે આવ્યું, પછી વધુ અને હવે ઓછા. કે 24 સુધી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો x1 બરાબર શું લઈએ આપણે? 2400. ઓછા છે તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1 જગ્યાએ ડાયરેક્ટ 2400 લખી દીધા. હવે z1 શોધી લઈએ. x1 ની કિંમત છે 2400. મ્યુની કિંમત એટલે મધ્યક છે 2000, આગળના બંને દાખલામાં લખ્યો. અને સિગ્મા છે 500. 2400 માંથી 2000 જાય તો 400 અને એને ભાગ્યા કેટલા કરવાના? 500. જવાબ આવશે 0.8. તો z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 અને z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 કેટલા મળ્યા? 0.8 મળે. તો 0.8 થી નાની કિંમતો લઈશું. તો એને આકૃતિમાં દર્શાવી પહેલાં x દોરી લઈએ. હવે વચ્ચે એક લાઈન દોરીએ જેને આપણે શું કહીશું? z બરાબર 0 માઇનસ અહીંયા પ્લસ ઇન્ફિનિટી. z1 ની કિંમત છે 0.8. કઈ બાજુ આવે? જમણી બાજુ, કારણ કે પ્લસ છે. તો અહીંયા આપીએ z1 બરાબર 0.8. z લેસ ધેન એટલે ડાબી બાજુનું બધું આવી જશે. તો બે ભાગ પડશે, બંને બાજુ ડિઝાઇન આવી એટલે પ્લસમાં. પહેલો ભાગ માઇનસ ઇન્ફિનિટીવથી 0, માઇનસ ઇન્ફિનિટીવ લેસ ધેન ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, વત્તા બીજો ભાગ 0 થી z1, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 એટલે કેટલા? 0.8. તો સિમ્પલ બે ભાગમાં ડિઝાઇન હતી. પહેલો ભાગ હતો માઇનસ ઇન્ફિનિટીથી 0નો અને 0 થી 0.8નો. માઇનસ ઇન્ફિનિટીથી 0નો ભાગો એટલે એની કિંમત તો કેટલી આવશે? 5000. આખો ભાગ હતો એટલે 0.8ની કિંમત આપણે શોધવી પડશે. તો ચોપડીમાં ઝેડ ટેબલની અંદર જોઈ લઈએ. 0.8 ની કિંમત શું છે? 0.2881. 0.2881. હવે આ બંનેનો સરવાળો તો 0.5 અને 2 7881. હવે એને ટકાવારીમાં ફેરવવું છે તો ₹2400થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી તો 0.7881 એને કેટલા વડે ગુણી લેવાના? 100 વડે. 2 પોઈન્ટ ખસશે અથવા તમે કેલ્ક્યુલેટરમાં ગુણી શકો છો. 78.81%.
તો મિત્રો દાખલો ત્રીજો પૂરો થયો અને એના ત્રણે ત્રણના જવાબ આવી ગયા. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી બધી નવી પોસ્ટ તમને મળતી રહે. થેન્ક યુ.